આ ક્વેશ્ચન્સમાં આપણને શું કીધેલું છે કે દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર છે, તેમાં એક સપાટીની વક્રતા ત્રિજ્યા બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા કરતા બમણી છે. એટલે જો પેલી આપણે વક્રતા ત્રિજ્યા r1 બરાબર r લઈ લઈએ તો બીજી વક્રતા ત્રિજ્યા r2 બરાબર કેટલું થઈ જશે તમારા માટે 2r થઈ જશે, જેનો વક્રી ભવનાંક 1.5 છે. મ્યુ તમને આપી દીધેલો છે 1.5. તો વક્રતા ત્રિજ્યા તમારે શોધવાની છે. ચલો લેન્સ મેકરનું સૂત્ર મૂકી દઈએ. એક માધ્યમ આવો હોય તો આપણે શું લખી દઈએ? મ્યુ -1 1/r1 -1/r2. ચલો આપી દીધું 1/25. આ 1.5 -1. તો પહેલી વક્રતા ત્રિજ્યા 1/r લખી દઈએ, બીજી વક્રતા ત્રિજ્યા 1/2r, જે કેવી હોય છે ઋણ એટલે કે માઇનસ. ચલો તો આ 1/25, આ 0.5, આ 1/r પ્લસ 1/2r. ચલો લસા લઈ લઈએ. તો 1/25 બરાબર 0.5, 2r લસા લઈ લઈએ તો અહીંયા 2 + 1 3. ચલો આપણે r શોધવાનો છે તો અહીંયાથી r ને હવે કરતા બનાવી દઈએ. તો r બરાબર શું થશે તમારે 25 3.5, 25 × 3 × 0.5 ભાગ્યા 2, એટલે કે આ થશે આ 1/2 એટલે 4, એટલે કે 75 ભાગ્યા 4. તો અહીંયાથી હવે r બરાબર તમારે શું થશે 18.75 સેન્ટીમીટર, એટલે કે 18.75 સેન્ટીમીટર. તો તમારે r1 તમારે r થઈ ગયો, તો અહીંયાથી r2 તમારે કેટલું થઈ જશે 2r, જે તમારે થશે 2 × 18.75. તો 18 × 2 = 37 ને 0.5 શું આવશે તમારે 37.5 સેન્ટીમીટર. એટલે કે ઓપ્શન નંબર સી તમારો જવાબ અહીંયાથી થશે.